તો યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2024નું અંતિમ પરિણામ જાહેર કરાયું છે। ત્યારે બનાસકાંઠાના બ્રિજેશ કિશોરભાઈ બારોટે 507મા રેન્ક સાથે સફળતા મેળવીને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। તો યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવતા તેમણે અને તેમના પરિવારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની મુલાકાત લીધી હતી। ત્યારે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આ વિદ્યાર્થીને શુભેચ્છાઓ પાઠવી છે। તેને સાલ તથા માતાજીની છબી આપીને સન્માન કરી તેમના પરિવાર સાથે પણ વાર્તાલાપ કર્યો હતો। ત્યારે બ્રિજેશ કિશોરભાઈ બારોટે તેમની આ સફળતાનું શ્રેય પોતાના માતા પિતા સહિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને પોતાના રોલ મોડેલ ગણાવીને શ્રેય આપ્યો હતો। ત્યારે યુપીએસસીમાં સફળતા મેળવનાર બ્રિજેશે જણાવ્યું છે કે પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ સ્ટેજ માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલનું સતત માર્ગદર્શન મળ્યું હતું। ત્યારે મિહિર પટેલના એક્સપર્ટ લેક્ચરથી ખૂબ જ ફાયદો થયો છે। તો નિરમા યુનિવર્સિટી, સ્પીપા અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને અનુભવ થકી આજે સફળતા મળતા તેઓ ખુશીની લાગણી અનુભવી હતી। ત્યારે બ્રિજેશ બારોટે બાલ મંદિરથી લઈને ધોરણ 12 સુધી વિદ્યા મંદિર પાલનપુર ખાતે અભ્યાસ કર્યો હતો। ત્યારે નિરમા યુનિવર્સિટી ખાતેથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે। તેમના પિતા કિશોરભાઈ બારોટ વિદ્યા મંદિર પાલનપુર ખાતે હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક તરીકેની સેવા આપે છે। યુપીએસસી દ્વારા જાહેર થયેલ સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ એમાં મારો 507મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જે બદલ હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું। આ સફળતા માટે હું મારા માતા પિતા, પરમાત્મા અને સગા સંબંધીઓનો સૌ કોઈનો આભાર માનું છું। અને આ તૈયારીમાં ઇન્ટરવ્યૂ સ્ટેજ ખાતે માનનીય કલેક્ટર, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ સરનો પણ હંમેશા સપોર્ટ રહેલો છે। જ્યારે પણ ઇન્ટરવ્યૂ હોય ત્યારે સરના એક્સપર્ટ લેક્ચર્સ અને સરની ઇન્ટરવ્યૂમાં જે સરે પોતે ટોપ સ્કોર મેળવેલો છે તેમની ગાઈડન્સ હંમેશા માટે ઉપયોગી નીવડ્યું છે। અને સર પોતે પણ એક મારી માટે રોલ મોડલ રહેલા છે, જે મેં નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો તે બદલ। અને જિલ્લા કલેક્ટર સાહેબનો હંમેશા માટે ઇન્ટરવ્યૂ હોય કે પ્રિલિમ્સ હોય કે મેન્સ હંમેશા સરે સ્પીપાના માધ્યમથી અને અહીંયા એઝ એન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હંમેશા માટે સપોર્ટ રહ્યો છે।